નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં ધાર્મિક લાગણી દુભાય એવા ભાષણ આપનાર સામે હવે ગુજરાત પોલીસ કાચું કાપવા માંગતી નથી. જૂનાગઢમાં ધાર્મિક લાગણી દુભાય એવા ભાષણ આપવા મુદ્દે પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતમાં ધાર્મિક લાગણી દુભાવનારાઓ સામે પોલીસ લાલ આંખ કરી છે. જ્યાં જૂનાગઢમાં ધાર્મિક લાગણી દુભાય તેવા ભાષણ આપવા મુદ્દે સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે. જૂનાગઢ અને કચ્છ બાદ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગત 24 ડિસેમ્બર 2023ના રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અને અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય એવું ભાષણ આપવા મામલે ટાઉન પોલીસ મથકે આરોપી મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં ટાઉન પીઆઈ ડી.કે. વાઘેલા ફરિયાદી બન્યા છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. મોડાસા ટાઉનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં વિગત એવી છે કે ગઈ તારીખ 24 ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર એક નશામુક્તિ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર સલમાન અઝહરી રિઝવી રહે ઘાટકોપર મુંબઈથી મૌલાનાને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા, જેઓ રાત્રિના 9:00 મોડી રાત સુધી એમણે પોતાનું પ્રવચન ચાલુ રાખેલું. જે પ્રવચનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે, તેમજ બીજા સમાજ માટે કે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે. તદુપરાંત એમણે એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરેલ છે, જેના અનુસંધાનમાં મોડાસા ટાઉનની અંદર એના આયોજક ઈશાકભાઈ ઘોરી તથા આ સલમાન અઝહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને આ જે સલમાન મૌલાના છે એ એમના ઉપર ગાંધીધામ તથા જુનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ મોડાસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું, જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા, એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે, જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી ભાષાઓનો ઉપયોગ કરેલો હોય કલમ 153A તથા એટ્રોસિટી એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. હાલ કોઈની ધરપકડ કરવામાં આવી છે આયોજકની? અત્યારે હાલ આયોજકની ધરપકડ કરવામાં આવેલ નથી, પરંતુ એમની પૂછપરછ માટે એમને હસ્તગત કરેલ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.